ખ્યાતિ હોસ્પિટલના પડઘા હજુ સમ્યા નથી ત્યારે અમદાવાદની નરોડા ખાતે સ્થિત સેલ્બી હોસ્પિટલ વિવાદમાં આવી છે, જેમાં મૃતકના પરિવારજનો દ્વારા હોસ્પિટલ ઉપર ગંભીર આરોપો કરવામાં આવ્યા છે। હોસ્પિટલમાં જે થોડાક દિવસ પહેલા વૃદ્ધ જેઓ ગીર સોમનાથના તુલસીશ્યામ ગામમાંથી સારવાર માટે આવ્યા હતા, તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું। આ ઘટનાના સંદર્ભમાં હવે જે રીતે મૃતકના પરિજનોનું કહેવું છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય કલ્યાણ યોજના અંતર્ગત 2 લાખથી વધુ પૈસા પડાવી લેવામાં આવ્યા, તેમજ તબીબની બેદરકારી સામે આવી, તેના કારણે તેમના પરિજનનું મૃત્યુ થયું છે। ત્યારે શું સમગ્ર ઘટના હતી, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદના નરોડા ખાતે સ્થિત સેલ્બી હોસ્પિટલ, જેમાં થોડાક દિવસ પહેલા ગીર સોમનાથના તુલસીશ્યામ ગામમાંથી ગુહાભાઈ ખંબેલા નામના જે વૃદ્ધ છે, તેમના પગની નસો બ્લોક થઈ જતા તેઓ સારવાર અર્થે આવ્યા હતા। તો 1 મહિના સુધી તેમણે હોસ્પિટલમાં સારવાર મેળવી, પરંતુ તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજવાની ઘટના સામે આવ્યા બાદ માલધારી સમાજના લોકોમાં ભારે રોષ હોસ્પિટલ સામે જોવા મળી રહ્યો છે। આ બાબતને લઈને જે મૃતકના પરિજનો છે, તેમણે હોસ્પિટલ ઉપર ગંભીર આરોપો કર્યા છે કે ડૉક્ટરની બેદરકારીના કારણે આ સમગ્ર ઘટના બની છે, જેમાં ઓપરેશન કરતા દરમિયાન એક નસ છે તે ખોટી રીતે કપાઈ જવાના કારણે બ્લીડિંગ થયું, ત્યારબાદ જે બ્લડ છે તે આખા શરીરમાં વહી ગયું, તેના જ કારણે જે મૃતક છે તેમના લીવર, કિડની સહિતની વસ્તુઓ છે તે ફેલ થઈ ગઈ હતી અને તેમને લકવો થઈ જવાના કારણે આ ઘટના બની છે, જેમાં તેમણે ડૉક્ટરે ઓપરેશન દરમિયાન બેદરકારી દાખવી હોય તે પ્રકારના આરોપો માલધારી સમાજના લોકો કરી રહ્યા છે। ત્યારે આ બાબતને લઈને શું આરોપો માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈ દ્વારા કરવામાં આવ્યા છે, શું સમગ્ર ઘટના બની હતી, કયા ડૉક્ટરે તેમના પરિજનનું ઓપરેશન કર્યું છે, તે મામલે શું કહી રહ્યા છે તે સાંભળી લો। કિરણભાઈ દેસાઈ છે અને માલધારી સમાજ આગેવાન, અને બીજું જે આપણે આજે વાત કરવાના છે દાદા મામા માટે, તે મારા આતા થાય છે। અમારા આતા જે તુલસીશ્યામ પાસે ચખલકુબા ગામ જોડે રહે છે, તેમને અમે પીએમજે હેઠળ અહીંયા સેલ્બીમાં એડમિટ કર્યા હતા 8/11/2024ના રોજ, અને તેમને રિપોર્ટો કાઢ્યા, તમામ રિપોર્ટો નોર્મલ આવે। ડૉક્ટરે અમને સજેસ્ટ કર્યું કે ભાઈ તમારે જે બંને પગોની નસ બ્લોકેજ છે, તમારે ઓપરેશન કરાવવું પડશે। અમે સહેમત થયા, ડૉક્ટરે અમારી સહી લીધી, મેં સહી કરી આપી। 12/11/2024ના રોજ અમારું ઓપરેશન કર્યું। સવારે 12 વાગે દાદાનું ઓપરેશનમાં લઈ ગયા, 5 વાગે દાદાને ઓપરેશનમાંથી બહાર આપ્યા। પછી ડૉક્ટરને 3 કલાક રહીને દાદાની પરિસ્થિતિ ખૂબ અત્યારે ગંભીર, શ્વાસ અન્ય તકલીફ થવા માંડી, એટલે પાછા એમને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને 1 વાગ્યા સુધી, 12:30 1 વાગ્યાથી લગભગ ઓપરેશન ચાલ્યું। પછી અમે ડૉક્ટરને પૂછતા કીધું કે શું થયેલું, તો કે અંદર નસ હતી જે લીકેજ રહી ગઈ છે, જેનાથી બોડીમાં લવ વહેવા માંડેલું, એટલે દાદાની આવી તકલીફ થયેલી। પણ 48-72 કલાક પછી ડૉક્ટરોને રિપોર્ટ કાઢતા ખબર પડી કે દાદાને અંદર કિડની, લીવરને અન્ય તકલીફો થવા માંડી છે। એટલે પીએમજે હેઠળ અમને પાછા ડૉક્ટરે બોલાવવા માંડ્યા કે ભાઈ હવે જે તમારું પીએમજે કાર્ડ હતું એ હવે ચાલે નહીં, કેમ કે તમારું જે ઓપરેશન હતું એ નસનું હતું, હવે આ કિડનીના લીવર ઉપર તકલીફ થઈ ગઈ છે। તમે સાહેબ, તમે રિપોર્ટ કાઢ્યા ત્યારે તમારા રિપોર્ટ નોર્મલ હતા અને જવાબદારી તમારી બને છે। એટલે મારા મિત્ર જીતુભાઈ જે શિક્ષણ સેલ જોડાયેલા છે, એમને પણ આવ્યા અને એમને પણ ડૉક્ટરે કીધું કે ભાઈ પૈસાની વાંધો નહીં, તમે તમારી ટ્રીટમેન્ટ કરી આપીએ છીએ। એટલે સતત પછી દાદા ભાનમાં ના આવે, 22 તારીખના રોજ દાદાની પાછી મગજની સીટી સ્કેન કરવામાં આવી અને 22 તારીખે ખબર પડી ડૉક્ટરને કે દાદાને મગજનો લખવો છે। ત્યાં સુધી ડૉક્ટરોને ખબર જ ના પડી કે દાદાને મગજનો લખવો છે। પછી 23 તારીખે ફરીથી અમને બોલાવવામાં આવે છે અને ફરીથી અમને ડૉક્ટરો પ્રેશરાઇઝ કરે છે, મને અને મારા જે ભાઈ હતા મનોજભાઈ, જેમના પિતા ગુજરી ગયા છે, કે ભાઈ તમે સિવિલમાં જતા રહો, યુએન મહેતામાં જતા રહો, અમે તમને રિફર કરીએ છીએ। એટલે સાહેબ અમે પીએમજે હેઠળ એડમિટ થયા છીએ, મને કે એ પીએમજેનું જે કાર્ડ હતું એની લિમિટ 2,10,000 તમારી પાસ થઈ ગઈ છે અને હવે તમારે પૈસા ભરવા પડે। એટલે મેં સાહેબ, અમે ગરીબ માણસ છે, આજે માણસો આવેલા એ જંગલ વિસ્તારમાંથી આવ્યા માણસો, જે પૈસા ના હોય સાહેબ, એટલે અમે ઘણી રજૂઆત કરતા એ લોકોને, ભાઈ અમે મીડિયા મિત્રોનો સંપર્ક, એટલે એ લોકોના ડરના હિસાબે એ લોકોએ કીધું સારું વાંધો નહીં, અમે ટેકલ કરીએ છીએ, પણ એ પૈસા ના મળતા એ લોકોએ દાદાની બેદરકારીના કારણે દાદાની મૃત્યુ થઈ। 7 તારીખે ફરીથી દાદાને એ લોકોએ હાર્ટ બંધ થઈ ગયું, એટલે 7 તારીખે એ લોકોએ દાદાને પમ્પિંગ કરીને હાર્ટ ચાલુ કરી। 12/12/2024ના રોજ દાદાની મૃત્યુ પામી। એટલે મૂળ અમારો કહેવાનો હેતુ એવું છે કે પ્રાઇવેટ હોસ્પિટલો જ્યારે કોઈને વ્યક્તિને એડમિટ કરે છે ત્યારે ભરોસા સાથે આવે છે, અને પીએમજે ઉપર, અને બીજી તકલીફ જ્યારે ડૉક્ટરોથી થાય છે, આ ભૂલ ડૉક્ટરની છે। પીએમજેમાં લીકેજ થઈ ગયું, ડૉક્ટરના ભૂલના હિસાબે દાદાને કિડની, લીવર, અન્ય તમામ ભાઈ ઓર્ગન ડેમેજ થઈ ગયા છે। અમારી પાસે રિપોર્ટો છે। 12 તારીખે દાદા મરી ગયા દિવસે અમે કીધું કે સાહેબ પરિવારને સહાય મળવી જોઈએ,
ગરીબ પરિવાર છે, 5 જણાના બાળકો છે. એટલે સાહેબનું સારો વાંધો નહીં સાહેબ, તમે કમસે કમ અમને વાન તો કરી આપો, અમે અહીંથી ગામડે છીએ કે અહીંયા કંઈ મળે નહીં ભાઈ. એટલે ડૉક્ટરોને એવું હતું કે આ ગરીબ પરિવાર છે, સમાજ માલધારી સમાજ છે, એ લોકો કંઈ બોલી નહીં શકે. એટલે અમને ત્યાં અમને તકડી. અને બીજું જ્યારે કોઈ આપણા પરિવારનો સજ્જન ગુમાવીએ ને ત્યારે આપણને ખબર ના પડે. પછી અમે આ ફાઇલો લઈને બીજા અન્ય ડૉક્ટરોને બતાવ્યું ત્યારે ખબર પડી કે ખરેખર ડૉક્ટરની ભૂલ થઈ છે. અને બીજું આપના માધ્યમથી PMJમાં જે કૌભાંડ કહેવાય કે સરકાર આપણે એવું સરકાર લોકો ગરીબ લોકો કે બી પ્રાઇવેટ હોસ્પિટલોવાળા બોલાવે છે, પછી અન્ય તકલીફ થાય એટલે છટકી પડે છે. એટલે અમારે સરકારને સૂચન છે કે જ્યારે આવી કોઈ પણ તકલીફ પડે ત્યારે PMJ હેઠળ તો એ હોસ્પિટલ એને આવરી લે અથવા PMJમાં લઈ લેવું જોઈએ. સરકાર આ હોસ્પિટલ એવી છૂટી ના પડી જોઈએ કે આ જવાબદારી અમારી નથી કે આ રોગ અમારામાં નથી. આ તો એવું કે ભાઈ નસનું પ્રોબ્લેમ હતો જ અમારામાં, બીજું અમારામાં નહીં. એટલે આવી તકલીફ થઈ છે. એટલે અમારી માગણી છે, અમે હેલ્થ કમિશનરને મળવા જવાના છે, હેલ્થ મિનિસ્ટરને બી મળવા જવાના છે અને આ પરિવારને ન્યાય મળે એવી આશા છે. અને 29 તારીખના રોજ રવિવારે અમે અહીંયા પત્રિક ધરણા અને પત્રિક ઉપવાસનું એક આયોજન કર્યું છે. એટલે સેલ્બી ખાતે બી કરીશું અને જરૂર પડશે તો ગાંધીનગર પણ જઈશું. અમારે સરકારને સૂચન છે બે આમાં કે PMJમાં કોઈ પણને એડમિટ થાય, અન્ય રોગ થાય તો સરકારને PMJમાં આવી લે અથવા ડૉક્ટર ભોગવવાનું. બીજું કોઈ મૃત્યુ પામે છે PMJ, પૈસા તો દાદાને કપાઈ ગયા છે 2,10,000, અથવા પરિવારને સહાય મળી જોઈએ અમારી માગણી છે. તમારા દાદાને ખાલી કેવું કંઈ કર્યું છે, આપણે પોલીસને જાણ કરી છે? હા, અમે પોલીસને કાલે અરજી કરી છે. તમારા દાદાને પગની નસનો પ્રોબ્લેમ હતો ને ત્યારબાદ મૃત્યુ પામ્યા છે, આ બાબતે કોઈ તમે પોસ્ટમોર્ટમનો એ રીતનો કે નિર્ણય કેમ ના લીધો? આમાં એવું છે, પરિવારને મેં કીધું પણ પરિવાર મેં કીધું એમ જંગલ વિસ્તારમાંથી આવે છે. એ લોકો 40 દિવસથી સતત અને માનસિક કંટાળી ગયેલા. જ્યારે એ લોકોને આ દાદાને જેથી એડમિટ કરે સાજા ચાલતો માણસ આવેલો, બીમાર નથી. દુઃખ ત્યારે લાગે ગામ આજે આ ડૉક્ટરો ઉપર લોકોને વિશ્વાસ ઉઠી રહ્યો છે PMJ ઉપર બાબતથી બી. કેમ કે જ્યારે કોઈ ગામડાનો માણસ આવતો હોય સારો ને એ મૃત્યુ પામે. અને બીજું અત્યંત ગંભીર મામલો, જ્યારથી ઓપરેશન કરે ત્યારથી દાદા વેન્ટિલેટર પર હતા. 2-4 વખત દાદા એક ભાનમાં આવેલા, પછી નોર્મલ ઓક્સિજન ઉપર લીધેલા, પણ સંપૂર્ણ ભાનમાં દાદા આવ્યા જ નથી. ઓપરેશન કર્યા બાદ દાદા ભાનમાં આવ્યા જ નથી એટલા દિવસ સુધી. એટલે આ ખૂબ ડૉક્ટરની ભૂલ ગણો. PMJના હેઠળ લોકોને બોલાવી લાવવાના, પછી એ લોકોને બીજી તકલીફ થાય ડૉક્ટરને છટકી જવું, તેની સારવાર ના કરવી, તેનાથી દાદાની મૃત્યુ પામી છે. એટલે અમે લોકો સમક્ષ આવ્યા છે. હવે સેલ્બી હોસ્પિટલનું સજેશન સાવરકુંડલાથી અમને ડૉક્ટરે કર્યું હતું. તેમનું નામ છે, 1 મિનિટ અમને જણાવી દઉં. એટલે સેલ્બી સાવરકુંડલામાંથી અમને ત્યાંથી સજેસ્ટ કરેલું. અહીંયા અમે ડૉક્ટર દુષ્યંત અને રાહુલ નથવાણી સાહેબને બી 2-3 વખત મળેલા, પણ એ લોકોને અમે સતત રિક્વેસ્ટ કરી કે સાહેબ તમે અમારા પેશન્ટ જે અતિ ગંભીરમાં જઈ રહ્યું છે એને કંઈક કરો. પણ કે સાહેબ અમે શું કરીએ કે તમે પૈસા તો કંઈ ભરતા નથી, કે મેડિસિનનો ખર્ચો આપો કમસે કમ. સાહેબ તમે PMJ બનાવે છે, તમે અમારે સારા દાદા હતા, તમારી ભૂલના હિસાબે બધા બન્યું છે. એની જગ્યાએ ડૉક્ટરો છટકી ગયા અમારી સાથે. આ જે ડૉક્ટર છે ડોક્ટરને બતાવી, અમે એવું કીધું કે ડોક્ટરોની ભૂલ છે. કયા ડોક્ટરને બતાવી, કેટલા ઓપરેશન કોણે કર્યું છે? અને ઓપરેશન રાહુલભાઈ નથવાણીએ કરેલું. અને બીજું કોઈ પણ ડૉક્ટરો એવું છે કે જ્યારે અમે ડૉક્ટરને મળવા ગયા ત્યારે મેં એવું કીધું તમારી જ્યાં ભૂલ થઈ છે સાહેબ અમને લખી આપો. ડૉક્ટર કે અમે ડૉક્ટરનું કોઈ દિવસ લખી ના આપીએ, પણ આ રિપોર્ટો છે તમે કોઈ પણને બતાવશો. પહેલાં ઓપરેશનના બધા રિપોર્ટો નોર્મલ છે, એ સહેજે કોઈ પણ તમે વ્યક્તિને બતાવશે ખબર પડશે કે આ પ્રેસ કરવાનો તમારો ઉદ્દેશ અને માંગ શું છે? હવે આ ડોક્ટરની ભૂલ છે. હું આપને એ જ કહેવા માગું છું કે ડૉક્ટરોએ મીડિયા સમક્ષ એમનું નામ આપવાની ના પાડી છે. સમજી લો કે પછી એ કે અમે એટલે હું કહું છું કે સ્પષ્ટ હતા માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈ. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ખાનગી હોસ્પિટલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય કલ્યાણ યોજનાના નામે 2 લાખ રૂપિયા જેટલી રકમ લઈ લેવામાં આવી. ત્યારબાદ કિડની અને લીવરમાં લોહી વહી જવાના કારણે જે ફેલ થઈ ગયા તેને લઈને આ ખાનગી હોસ્પિટલે પોતાના હાથ અદ્ધર કરી લીધા. સાથે જ આટલું ને આ મામલાને લઈને આગામી દિવસોમાં માલધારી સમાજે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી છે અને પ્રતિક ધરણા યોજવાની પણ વાત કરી છે. ત્યારે આ ઘટનાના સંદર્ભમાં સેલ્બી હોસ્પિટલના જે સત્તાધીશો છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમને હોસ્પિટલ ઉપર જે આરોપો લાગી રહ્યા છે તે આરોપોને લઈને તેમણે ખુલાસો કર્યો છે અને જે રીતે વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે તે મૃત્યુના સંદર્ભમાં તેમણે વાત કરતા કહ્યું છે કે હોસ્પિટલ સામે લાગેલા આરોપો ખોટા છે. પહેલા તો શું કહી રહ્યા છે સેલ્બી હોસ્પિટલના સત્તાધીશ તે સાંભળી લો. માહિતી હું આપું છું, જેમાં સૌથી પહેલા કોઈ પણ આક્ષેપ આપણે સ્વીકારી રહ્યા નથી ને એની જે બેઝિક માહિતી છે તમને આપી રહ્યો છે. તો પેશન્ટ ગોવાભાઈ કાંબલેની આ કેસ સમરી છે. મરનાર ગોવાભાઈ કાંબલેના ફેમિલી પ્રત્યે આપણને ડીપ સિમ્પથી છે. ગોવાભાઈ કાંબલે 62 વર્ષ પુરુષ, રહે ચીખલકુબા, જેસલનગર, જુનાગઢ, ઉના, ગુજરાત. સેલ્બી હોસ્પિટલ નરોડા ખાતે એમને લાવવામાં આવેલ હતા. જ્યારે એમની મુખ્ય તકલીફ હતી, એમના બંને પગોમાં ચાલવામાં તકલીફ હતી
એમના પગ કાળા પડી ગયેલા હતા, પગની આંગળીઓ કાળી પડી ગયેલી હતી અને પેશન્ટને ડિટેલ આ જે વસ્તુઓ ચાલતી હતી 3-4 મહિનાની તકલીફ એમને રહેતી હતી. બેઝિકલી પેશન્ટે જે સમરી આપી તે પ્રમાણે પેશન્ટ વોઝ ક્રોનિક ટોબેકો ચ્યુઅર એન્ડ ક્રોનિક સ્મોકર. સેલ્બી હોસ્પિટલ નરોડાના સિનિયર કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન ડોક્ટર રાહુલભાઈ નાથાણી, જે પોતે MBBS, MS અને MCH કાર્ડિયોવાસ્ક્યુલર થોરાસિક સર્જન છે, તેમણે પેશન્ટની ડિટેલ એક્ઝામિન કર્યા અને એમનું ડાયગ્નોસિસ મૂક્યું છે પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ. આ એક સિરિયસ કન્ડિશન છે જેમાં પગ અને શરીરની અન્ય નળીઓમાં, ધમનીઓમાં બ્લડનું સર્ક્યુલેશન બંધ થઈ જતું હોય છે. દર્દીની પરિસ્થિતિ સિરિયસ હતી અને દર્દીને વિવિધ અંગોમાં ઇન્ફેક્શન રિલેટેડ મલ્ટી ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ અને ઇન્ફેક્શન રિલેટેડ આપણે ટ્રીટમેન્ટ સારવાર ચાલુ કરી. તારીખ 12 ડિસેમ્બર 2024 ના રોજ, even after providing the best treatment, પેશન્ટને કાર્ડિયોપલ્મોનરી અરેસ્ટને લઈને સવારે 5:46 આપણે મૃત જાહેર કરેલ. દર્દીના રિલેટિવ્સને થયેલ મનોજભાઈ કામલે, એમના સનને આપણે દર્દીને પૂરી સિમ્પથી સાથે ડેડ બોડી હેન્ડ ઓવર કરેલ અને એમને અહીંથી ડિસ્ચાર્જ કરેલ. આ દરમિયાનમાં દર્દીનો ટોટલ પેશન્ટનો હોસ્પિટલ સ્ટે 30 દિવસનો રહ્યો છે. પેશન્ટના રિલેટિવ સગા મનોજભાઈ અને એના બાકીના રિલેટિવને રેગ્યુલર બેઝિસ પર ઓછામાં ઓછી દિવસમાં 2 વાર દર્દીના ટ્રીટિંગ ડોક્ટરો દ્વારા બધી માહિતી આપવામાં આવેલ છે, જેમાં દર્દીની સર્જરી પછીના કોમ્પ્લિકેશન, વોર્ડનું સ્ટેટસ અને ત્યાર પછી થયેલા ઇન્ફેક્શનની રીઝન અને ઇન્ફેક્શનનું આઉટકમ, એ બધી જ માહિતી એમને ત્યારે ડિટેલમાં આપવામાં આવેલ છે. ધ એન્ટાયર પ્રોસિજર, જે પૂરો સ્ટે છે હોસ્પિટલાઇઝેશનનો, તે આયુષ્માન યોજના હેઠળ થયો છે. સરકારશ્રીની આ બહુ જ સારી યોજના છે, જેના હેઠળ ગરીબ લોકોને ફ્રીમાં ટ્રીટમેન્ટ મળે છે. સરકારશ્રીના નિયમો પ્રમાણે, બધી ગાઈડલાઈન પ્રમાણે એમની સંપૂર્ણ સારવાર કેશલેસ રીતે થઈ છે. 1 પણ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન, 1 પણ રૂપિયાની ડિમાન્ડ અથવા ચાર્જ પેશન્ટને પૂરા હોસ્પિટલ સ્ટે દરમિયાન કરવામાં આવ્યો નથી. દર્દીના રિલેટિવે દર્દી ગુમાવ્યું છે, એમના બાબતે હોસ્પિટલને, સેલ્બી હોસ્પિટલને અને પૂરી સિમ્પથી છે, હોસ્પિટલને પૂરી સિમ્પથી છે અને ઇરિસ્પેક્ટિવ ઓફ આપણા બધા જ એફર્ટ છતાં પણ આપણે પેશન્ટને બચાવી નહીં શકેલ તે બાબતે આપણી સહાનુભૂતિ છે. અમે પછી એકવાર કહેવા માંગીએ છીએ કે સેલ્બી હોસ્પિટલ એ રેપ્યુટેડ, કમિટેડ ટુ પેશન્ટ કેર હોસ્પિટલ છે. લોકલ અને પેરીફેરીના આપણી સર જે દર્દીને જ્યારે આપણે કોઈ પણ સર્જરી કરતા હોઈએ, સર્જરી સાથે એમના ફાયદા ગેરફાયદા, અલ્ટરનેટિવ અને કોમ્પ્લિકેશન જોડાયેલા હોય છે. આ એક ગંભીર સર્જરી છે અને એની સાથે પણ કોમ્પ્લિકેશન જોડાયેલા હોઈ શકે. એટલે જેથી કરીને એમાં બ્લીડિંગ, સ્ટ્રોક, એના સિવાય એમને ઇન્ફેક્શન થવું, આ બધા કોમન કોમ્પ્લિકેશન છે જે કોઈ પણ સર્જરી સાથે. પેશન્ટના જે સગા છે એમનું એલિગેશન એ છે કે જે કોઈ વેન છે, વેન ખુલ્લી રહી ગઈ હોવાને કારણે આટલી ઘટના બની છે અને એના કારણે આ જે કોમ્પ્લિકેશન છે પેશન્ટનો વધુ છે અને પછી તમે એમને ફરી ટ્રીટમેન્ટ માટે શરૂઆત કરી. એ હોસ્પિટલ એનું ખંડન કરે છે. ના, કોઈ લેટર લખવામાં આવ્યો નથી. એમને પૂર્ણ ડિસ્ચાર્જ સમરી એમને જોઈતી તે આપણે આપી દીધી છે. હાજી સાહેબ. અને અપ્રુવલ પછી જ કરવામાં આવે. બીજી કોઈ હોસ્પિટલમાં રેફર કરવા માટે તમારા તરફથી કહેવામાં આવ્યું હતું? ના, કોઈ હોસ્પિટલમાં. એક જ 30 દિવસનું હોસ્પિટલ હોય સર. આપણે એમનો જે આક્ષેપ હોય તે આપણે બધા જવાબ આપવા બંધાયા છીએ અને બેઠા છીએ. કોઈ પણ તબક્કે એને અહીંથી ટ્રાન્સફર થવા બાબતે આપણે કહેવાની જરૂર નથી. તમારા હિસાબે, હોસ્પિટલના હિસાબે કયું છે અને કયા એમને ડિસ્ચાર્જ ડેટ સમરીમાં ડિટેલ પૂરી આપવામાં આવી છે. જે ક્લિનિકલ ડિટેલ છે એ ઓલરેડી એમને બધી શેર કરી દીધી છે. પેશન્ટનો એ પ્રાઇવેટ ડેટા એમને આપી દીધો. આ હતા સેલ્બી હોસ્પિટલના સત્તાધીશ. તેમનું હાલ સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. તેમણે આ મામલે હોસ્પિટલનો પક્ષ મૂકતા જે તેમના પર આરોપો લાગી રહ્યા છે તેને લઈને
સ્પષ્ટતા કરી છે ને તે આરોપોને ફગાવ્યા છે. ત્યારે બીજી તરફ મૃતકના પરિજનો છે તે સતત આરોપ કરી રહ્યા છે અને આરોપ પ્રત્યારોપનો દોર પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલાને લઈને હાલ નરોડા પોલીસ સ્ટેશન ખાતે એક અરજી પણ આપવામાં આવી છે ને જે તે જવાબદાર વ્યક્તિ હોય શું તપાસ પોલીસ દ્વારા કરવામાં આવે છે ને આમાં ખરેખર જો ખાનગી હોસ્પિટલ દ્વારા આ પ્રકારે બેદરકારી દાખવી હોય, જે હોસ્પિટલ ફરજ ઉપર હતા તેમના બેદરકારીથી આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે, તે મામલામાં પોલીસ હવે આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને તપાસમાં શું સામે આવે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.